હેલ્મેટ મુદ્દે લોકોને સમજાવવાનો સમય હવે પૂરો થયો છે। જો આજથી હેલ્મેટ પહેરવાનું ચૂક્યા તો તમારે દંડ ભરવો પડશે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આજથી શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દંડાત્મક કાર્યવાહી થશે। 300 પોલીસ અધિકારી 3000 કર્મચારીઓ તૈનાત રહેશે। લોકો પર બાજ નજર રાખવામાં આવશે। જેણે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેવા લોકોને દંડ ફટકારવામાં આવશે। ₹500 નો દંડ થશે। તો 5 વખત હેલ્મેટ વગર પકડાયા તો લાયસન્સ રદની કાર્યવાહી પણ થશે। કાર્યવાહી પહેલા પોલીસ કમિશનર દ્વારા રેડિયો યોજાઈ હતી। હેલ્મેટ મુદ્દે જનજાગૃતિ અને કાર્યક્રમો પણ યોજાયા હતા। તો હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે। જો આજે ચૂકશો તો ભરવો પડશે દંડ, કારણ કે સુરતમાં 45 દિવસની જે હેલ્મેટના નિયમોની સાયકલ હતી એ પૂરી થઈ ગઈ છે અને આજથી હેલ્મેટની કડક અમલવારી શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત ટ્રાફિક જવાનોથી અત્યારે જોવા મળી રહી છે। તમામ જે જવાનો છે એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે કઈ રીતનો દંડ કરવો, ક્યારથી શરૂઆત કરવી, અમલના નિયમો જે છે એને તમામ કઈ રીતના જોવું, એ તમામને લઈને અત્યારે લોકો અહીં જોવા મળી રહ્યા છે। વ્યવહારિક છે કે હેલ્મેટ મુદ્દે લોકોને સમજાવવાનો જે સમય છે એ પૂરો થઈ ગયો છે, ત્યારે આજથી સુરત પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં 300 પોલીસ અધિકારી 3000 કર્મચારીઓ તૈનાત રહેશે। એટલું જ નહીં, પોલીસ પાલિકા દ્વારા 772 સીસી કેમેરા સહિત ડ્રોનથી પણ વોચ રાખવામાં આવશે। ત્યારે જે ઉચ્ચ અધિકારીઓ છે, આ ઉચ્ચ અધિકારીઓ અહીં અત્યારે સૂચના આપવામાં આવી રહી છે। સર, આજથી હવે કડક અમલવારી શરૂ થશે। 45 દિવસની સમજાવવાની સાયકલ પૂરી થઈ ગઈ છે, કઈ રીતની કામગીરી આજથી શરૂ થશે? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનો ખાસ સૂચના કરેલી અને હેલ્મેટ અવેરનેસ તથા હેલ્મેટ લોકો પહેરે તે માટે 45 દિવસ પહેલાંથી આના અવેરનેસ કાર્યક્રમો વિવિધ જગ્યાએ સ્કૂલો, કોલેજો તેમજ જાહેર જગ્યાએ કરવામાં આવેલી। એના અનુસંધાને આજે ડેડલાઇન હતી કે આથી લોકો તમામ પહેરે, જેના અનુસંધાને અમે અલગ અલગ ટીમો બનાવી અને હેલ્મેટ જે નહીં પહેરતા હોય એના વિરુદ્ધ અમે મેમો આપી અને કાર્યવાહી કરશું। તેમ છતાં જે પણ લોકો હેલ્મેટ નહીં પહેરતા એના પણ કારણો જાણી અને ચોક્કસપણે એનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશું। સર, હવે આજે સવારે સેનાથી વોચ રખાશે, શું કરાશે અને જો પહેલી વાર હેલ્મેટ નહીં પહેરેલું હશે તો કઈ રીતની કાર્યવાહી રહેશે? સુરત શહેરમાં ટ્રાફિકની ટીમ તથા પોલીસ અને લોકલ લેવલે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। દરેક જંકશન પર પોલીસની ટીમ તૈનાત છે। જે પણ હેલ્મેટ નહીં પહેર્યા આવે એને અમે મેમો આપીને કાર્યવાહી કરશું। તેમજ જેવા કે ટેકનિકલ જે સંસાધનો છે કે ડ્રોનનો પણ અમે ઉપયોગ કરશું, જે કેમેરા છે એનો પણ ઉપયોગ કરશું, અમારા સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કરશું અને જે ગલીમાંથી ને એવા પણ માણસો આવે છે એને પણ ડ્રોનથી આઈડેન્ટિફાઈ કરીને મેઇન રોડ પર આવે એને રોકી અને અમે હેલ્મેટમાં પહેરવા માટે ચોક્કસપણે જેટલા શક્ય હોય એટલા અમે પ્રયત્ન કરશું। સર, આપણે જાણીએ છીએ કે લોકો ક્યાંક ને ક્યાંક શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા ક્યાંક ગલી કૂચામાંથી નીકળશે, તો ક્યાંક કેટલાક લોકો એવા છે કે જે સર્ટિફિકેટ બતાવશે, માથાનો દુખાવો છે, આ તકલીફ છે, તે તકલીફ છે, તો તેવા લોકો માટે શું કરવું? ચોક્કસપણે કોઈના પણ લોકોના વિવિધ કારણો હશે જ નહીં ડાર, એને અમે ઊંડાણપૂર્વક જાશું, ચોક્કસપણે એનું નિરાકરણ લાવવા પણ પ્રયત્ન કરશું। પણ અમે આગ્રહ રાખશું કદાચ બીમારી પણ હોય પણ જ્યારે પણ સાજા થઈ જાય હેલ્મેટ અવશ્ય પહેરે। હેલ્મેટ એમની રક્ષા માટે છે અને એનાથી ચોક્કસપણે અકસ્માત મોતમાં ઘટાડો થઈ શકે છે। સર, કયા કયા પોઈન્ટ પર મુખ્ય એટલે ટીમો ઊભી રહેશે અને ખાસ કરીને જે ડ્રોન રહેશે તો ડ્રોનથી કઈ રીતે કાર્યવાહી થશે? સુરત શહેરના જે મુખ્ય જંકશનો કહેવાય કે ચોપાટી છેત્રી, અઠવા ગેટથી માંડી રાહુલરાજ મોલ, વાય જંકશન, આરઆર મોલ, તમામ જંકશનો મુખ્ય આવરી લેવામાં આવેલા જ છે। તેમ છતાં વાય જંકશન ખાતે અને આરઆર મોલ ખાતે અમે ડ્રોનના માધ્યમથી પણ હેલ્મેટ બાબતે કાર્યવાહી કરશું। એટલે સુરત પોલીસ તો આજે તૈયાર જોવા મળી રહી છે, કારણ કે 45 દિવસની આપેલી સાયકલ 45 દિવસ સુધી સતત સુરત પોલીસ પોતે રેલી કરીને ખુદ સુરત પોલીસ કમિશનર હોવા છતાં તેમણે હેલ્મેટ પહેરીને લોકોની અંદર જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। તેવામાં હવે આજથી જ્યારે અમલવારી શરૂ થશે ટ્રાફિકના નિયમોની, ત્યારે આ નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટેની પણ કાર્યવાહીઓ શરૂ થઈ જશે। વિવિધ પોઈન્ટો પર પોલીસ જે છે તૈનાત જોવા મળશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।